તો આ તરફ મહેસાણાના રણાસણમાં હર્ષિત પટેલનો આપઘાતનો કેસ. મૃતકના પરિવારે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. આરોપીના રિમાન્ડ ન માંગતા પરિવારે સવાલ ઉઠાવ્યા. સામાન્ય કેસમાં પણ પોલીસ રિમાન્ડ માંગે છે. આવા ગંભીર કેસમાં પોલીસે કેમ રિમાન્ડ ન લીધા? આરોપી ધાર્મિક પટેલને સબ જેલમાં ધકેલી દેવાયો છે. એજન્ટે 29 લાખ પડાવી લેતા હર્ષિતે આપઘાત કર્યો હતો. દિવસો 3-4 દિવસો થયા તો ધાર્મિક પટેલના રિમાન્ડ ઉપર લઈ લેવો જોઈએ તો, પણ એમને હજી તો કોઈ એક્શન લીધું નથી શાયદથી, અને અમને બી કોઈ અપડેટ કર્યું નથી. તો એક એને રિમાન્ડ પર લઈ લેવો જોઈએ. અને મારા ભાઈએ જે સુસાઇડ નોટ આપી છે એમાં એની ફેમિલી મેમ્બર બી ઇન્વોલ્વ છે, એમાં લખ્યું છે સ્પષ્ટ રીતે. તો સુસાઇડ નોટ પરથી તો એ બી એક પ્રૂફ જ છે ને, તો એના પરથી બી એની ફેમિલી માટે બી એક્શન લેવો જોઈએ. નાની નાની બાતોમાં જો રિમાન્ડ લેતી હોય અને આવા મોટા કેસોમાં જો રિમાન્ડ ના લે એ અમને યોગ્ય લાગતું નથી. અને અમને સાચો ન્યાય ન મળે અને અમારો કોઈ ગેરવર્તન રીતે અમારો કેસ ના જાય એ માટે પોલીસે ખાસ કાર્યવાહી કરી ઓના રિમાન્ડ લેવા જોઈએ. આ રીઢો ગુનેગાર છે. આ બીજા આવા એની પાસે ઘણા આવા ગુનેગારોને પૈસા આપેલા છે. એ આના અગાઉ પણ તેઓની ઓફિસે એ ઉઘાણીયાવાળાએ ઓફિસ તોડી નાખી હતી, કાચ તોડી નાખ્યા હતા. એ મને ખરી ખબર છે.